કે બાપની ઘરવાળી એટલે માં, એટલે બાપ તો પચા રાખે એટલે પચાને માં કરતા ફેરા કરવાનું. માનો વ્યાખ્યા કરવી આપણા સનાતનમાં છે, કારણ કે પોતાના અંગમાંથી ઉત્પન્ન કરેલું. બાકી તો આંગળીથી નખ વેગળા એટલા વેગળા, એમાં પ્રેમ ઉત્પન્ન થાય નહીં. અને એટલે જ કીધું કર્તૃત્વ કર્મયોગી ભોગની આશા રાખીને કર્મ કરતો જ નથી. ભોગની આશા વાળો મનુષ્ય કર્મયોગી થઈ શકતો નથી. ભોગની આશા રાખીને જે કર્મ કરે ને એ કઈ દિવસ કર્મયોગી થઈ શકતો નથી. આપણે કંઈક પણ ઈચ્છા રાખીને કરીએ ને કે હું તો આજ 11 રહી લઉં તો મને આનો લાભ મળી જાય, તો એ કર્મયોગી ના કહેવાય, એને સોદો કર્યો કહેવાય. આપે ખરા ભગવાન? ના આપે એવું નહીં. માગવું તો મા પાસે કે બાપ પાસે જ માગવું, પણ આખી જિંદગી માગ્યા જ કરવાનું. હકીકતમાં જોવા જઈએ ને તો આપણે દિવાળી આવવાની થાય ને તો અહીંયા બેનો રસોઈ કરતી હોય, એટલે છોકરા એને ડિસ્ટર્બ કરે ને એટલે બધું હવે હુંવાળીઓ ને ઘૂઘરા ને એવું કરવું હોય ને તો રસોઈ કરવામાં બાળક એને નળે, એટલે રોતું રોતું આવે તે ઓલી પૂરીઓ બનાવતી હોય ને એટલે એકાદી પૂરીનો ઘા કરે, એટલે છોકરું રોતું બંધ થઈ જાય, હાથમાં પૂરી લઈ અને વયું જાય. હવે એ જ દ્રશ્ય આપણા મગજમાં રાખો, માતા પાસે ભગવતીના મંદિરે આપણે જઈએ ને મા પાસે માગીએ એટલે માતા દૂરથી જ દેખે કે એ આવ્યો ભિખારી, એટલે એકાદો ટુકડો નાખે એટલે આપણે ત્યાંથી પાછા વયા જઈએ, એટલે ડિસ્ટર્બ કરીએ નહીં. તો મા પાસે જઈએ છીએ તો મા તો એનું કામ કરવું હોય એટલે આપણને થોડા આપે ખરા, પણ આખી જિંદગી મા પાસે માગ્યા જ કરવાનું નહીં. 20 વર્ષનો છોકરો થાય, ભણાવી ગણાવી નોકરી ધંધો થાય એવો થઈ જાય અને પછી એ ખાલી માને આમ કહે, મા બાપને ટેબલ માથે બેહાડે, અગરબત્તી કરે, એ તમારી કૃપા છે, તમે મને મોટો કર્યો, આમ કર્યું તેમ કર્યું, ભણાવ્યો ગણાવ્યો, હોશિયાર કર્યો, અને પછી નોકરી ધંધે ન જાય તો મા બાપ ક્યાં સુધી રોટલા દે? મા બાપ પણ કે હવે ઢાંઢો થયો, રોટલા કમાવા જા, નોકરીએ જા, ધંધે જા. તો આ જગતની માં આપણને કેક નો કે તને બધું દીધું, બૈરી દીધી, છોકરા દીધા, બંગલા દીધા, ગાડીઓ દીધી, પૈસા દીધા, ઈચ્છા પ્રમાણે બધી વસ્તુ પૂરી કરી, છતાં તું હવે એમ કે છો માં તારી મારે જરૂર નથી. અને ત્યારે એકાદો લાફો મારે ખરી. હા, શિક્ષા વિના સીધો ન થાય ને. હા, અને એટલે જ આપણે ભગવાન કહે છે કર્તૃત્વ અભિમાન હોવું જોઈએ નહીં. અને એટલે જેવી રીતે પોતાના હાથ વડે પોતાનું જ મુખ ધોતી વખતે એવી ભાવના નથી થતી કે મેં મોટો ઉપકાર કર્યો છે. આપણે આપણું મોઢું ધોઈએ ને તો એમાં કઈ મોટો ઉપકાર કરતા નથી, તો સમાજ માટે સંસાર માટે કરીએ ને તો આપણે કઈ ઉપકાર કરતા નથી. મારા જ છે તો એનું કલ્યાણ મારે પહેલા ઈચ્છવું જોઈએ. એનું કલ્યાણ કેમ થાય એવું જયારે અંદર વિચારીએ ને ત્યારે ભગવાનને એમ લાગે કે મને ગમતું કઈ. આ મહત્વનું છે. બાપનું કે માનું ગમતું જયારે છોકરો કરે ને તો માને ને બાપને વાલો બહુ લાગે. નાનું 4 વર્ષનું બાળક દાદા બહારથી આવે હાથમાં લાકડી લઈને